તો મિત્રો ધીરે ધીરે વરસાદ વધી રહ્યો છે અને સારું છે કે અમે પહોંચી જઈએ પછી વરસાદ વધારે પડે અમે પછી જઈએ હે ને. હેલો માય ડિયર ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ બધાને સવારના. તો અત્યારે આપણે ઉઠી અને મોડું ધોઈ દીધું છે, બ્રશ કરવાનું બાકી છે હવે. તો મિત્રો સવારમાં અત્યારે કચરાની ડોલ ફૂલ થઈ ગઈ છે, તો કચરાવાળું આવવાનું છે, તો કચરો નાખતા આવીએ. એટલે પહેલા તો આપણે જે નીચે તો હજી કચરાવાળા છે કે નહીં પેલા એ જોવું પડશે, કારણ કે છે ને કચરાવાળું જતું રહેશે ને તો પછી આખો દિવસ બહાર પડ્યું રહેશે. તો નીચે ફરતા આવીએ આપણે, બાઈક લઈને જઈશું, દુકાન બી ફરતા આવશું અને જોતા બી આવશું. ચાલો. તો મિત્રો તમે જોઈ શકો છો આ ડોલો બધી ખાલી પડી છે. હવે તો કારણ કે છે ને કચરાવાળું જે કચરાની ગાડી આવી હતી ને કચરો ભરીને લઈને જતું રહ્યું છે. તો હવે આપણો કચરો કાલે નાખવો પડશે. કાલે વહેલા ઉઠી અને નીચે મૂકી દેવું પડે. લોસા થઈ ગયા. હવે આખો દિવસ કચરાની ડોલ છે ને ઉપર લેવા જવી પડશે, કારણ કે નીચે લાવશું ને તો બધું કૂતરા વગાડ દેશે બધું. તો ચલો ફરી જઈએ ઉપર આપણા ફ્લોર ઉપર. તો મિત્રો પાણી ગરમ મૂકી દીધું છે આપણે, અને હવે બ્રશ કરી લઈએ આપણે. બ્રશ કરી અને પછી સ્નાન કરી લઈશું, બરાબર. આખો ધન કાઢવાનો લાગે. સારું કરવાનું, થોડું થોડું કરવાનું. મિત્રો ગુડ મોર્નિંગ સવારના. તો અત્યારે આપણે આવી ગયા ચા પીવા માટે. નાસ્તામાં આપણે ગાંઠી લીધા છે સવારનું. તો પીએ, ચા પીએ અને પછી નીકળી જઈએ આપણે. પણ બે હરકા લાગ્યા હતા, પેન આપતો રહ્યો. હું એનો કઈ જોવે છે એમને. તો મિત્રો હવે જઈએ આપણે ઘરે. હેલો માય ડિયર ફ્રેન્ડ્સ, બધાને જય શ્રી કૃષ્ણ, જય જોહાર. તો અત્યારે આપણે આવ્યા છે ગાર્ડનમાં, અને ગાર્ડનમાં ફરી રહ્યા છે આપણે. અહીંયાનો વ્યૂ તમને બતાવું. અને વાગ્યા છે અત્યારે સાંજના 8:30, નાઈટના 8:30. તો આપણે મેં વિચાર્યું કે ચલો ને ફરતા જઈએ એ ગાર્ડનમાં. કોણ કોણ છે, થોડુંક ચાલી લઈશું. નરેશભાઈ આવ્યા હતા અહીંયા દોડવા માટે, પણ હું થોડો લેટ પડ્યો. એ જતા રૂમ પર અને હું આવી ગયો અહીંયા. તો જમવાનું બની રહ્યું છે, દાળ ભાત. તો થોડું સારી લઈએ, પછી જઈને જમી લઈશું આપણે. અને આજનો આખો દિવસ બ્લોગ બન્યો નથી, તો વિચાર્યું કે ચાલો ફરતા આવીએ, સાથે સાથે બ્લોગ પણ બની જશે અને કસરત એક્સરસાઇઝ પણ થઈ જશે થોડી, હે ને. તો આવું કંઈક ચાલી રહ્યું છે અત્યારે રૂટીન મારે આખો દિવસમાં બ્લોગ બનતો નથી, કારણ કે છે ને આપણે બીજું કામો હોય ને તો બ્લોગ બનાવવાનું ઓછું બનાવીએ છીએ, બરાબર. તમને હું બતાવું અહીંયાનું કેટલું મસ્ત છે ને. જો અહીં જોઈ શકો તમે, આ કંઈક આવું છે. પહેલા પણ બતાવ્યું હતું, ત્યાં આગળ કસરત કરે છે. જો કસરત સારી રહી છે અત્યારે. આવું ચાલે છે અત્યારે. એક રાઉન્ડ મારી દઈએ અને પછી આપણે વચ્ચેની તમને એરિયા બતાવીશું, વચ્ચેનો. તો ફાઇનલી અત્યારે આપણે આવી ગયા છે લાઇબ્રેરી ઉપર, અને વરસાદ આવે એવું થઈ રહ્યું છે. તો અમે વિચાર્યું છે કે ચોપડા લઈને રૂમ પર ભાગી જઈએ હવે, હે ને. ફટાફટ નાહી જવું પડશે. મિત્રો ફાઇનલી આપણે આવી ગયા છે લાઇબ્રેરીમાં. જોઈ શકો છો લાઇબ્રેરીમાં સંપલ. તમે જો સંપલ જોઈને ખાલી અંદાજો લગાવી શકતા હશો તમે. લોકો કેટલા સંઘર્ષ કરતા હોય છે અહીંયા ગવર્મેન્ટ જોબ મેળવવા માટે. અને અમુક હોય જેમને ખબર ના પડતી ગવર્મેન્ટ ની વેલ્યુ,
યાર મારી રિસ્પેક્ટ બી નહીં રાખે કેવું અહીંયા બીજા ફ્લોર ઉપર દેખો તમે. તો ફાઇનલી અમે આનંદભાઈ સાથે નીકળી ગયા છે બેગો લઈને અને જઈએ ફટાફટ રૂમ પર. ફટાફટ જવું પડશે કારણ કે પછી છે ને બીજી જેવા છે ને તો કપડાં ચેન્જ કરવા પડશે અને કપડાં પછી છૂટશે નહીં અઠવાડિયું સુધી કારણ કે આગાહી ધમ બેકાર છે અત્યારે અહીંયા. ચાલો અનંતભાઈ ગાડી બી પલળી ગઈ જો. ફટાફટ જતા રહીએ મિત્રો આપણે ઘરે, નહીં તો પછી રાત્રે ખબર નહીં ઊભો રે કે નહીં રે વરસાદ. ખબર નાહી જવું પડશે ફટાફટ. ચાલો સ્ટાર્ટ કરો અનંતભાઈ, સ્ટાર્ટ કરો આપણી ગાડી. તો બધો ફટાફટ ભાગો યાર, ભાગો ભાગો ભાગો, બાरिश नक्की नहीं है अभी. તો મિત્રો ધીરે ધીરે વરસાદ વધી રહ્યો છે અને સારું છે કે અમે પહોંચી જઈએ પછી વરસાદ વધારે પડે. અમે પછી જઈએ હે ને ફટાફટ જવાની કોશિશ કરી રહ્યા છે અમે રૂમ પર. લગભગ તો પહોંચી જઈશું અમે. આ એરિયા મળો ઓછો છે તે વધારે પડતો હતો. બાઇક પર એટલે ખબર નહીં પડતી લાય. મિત્રો આ બાજુ થોડો થોડો ઓછો છે, પેલી બાજુ વધારે પડતો હતો. ફટાફટ પહોંચી જઈશું અમે. તો એ આપણે આવી ગયા છે અત્યારે 6:06. તો વરસાદ થોડો ધીમો ધીમો છે અત્યારે, પડે એવું નથી પણ હવે રૂમ પર જતા રહીએ. જો આવો વરસાદ પડે છે આવો. થોડીક જ વારમાં આપણે પહોંચી જઈશું રૂમ પર. ચાલો અનંતભાઈ ગાડી સ્ટાર્ટ કરો. મારી સાથે અનંત હોય ને તો ગાડી અનંતભાઈ જ ચલાવે, આપણે નહીં ચલાવવાની કારણ કે હે ને આરામથી બેઠો બેઠો બ્લોગ બનાવો. ડ્રાઈવર છે આપણી જોડે તો પછી શું વાંધો છે. શું કહેવાનું અનંતભાઈ? વાહ આવી ગયું છે આપણું શ્રી જલારામ ધામ. અને તમે ગાંધીનગરમાં રહેતા હોય ને તો બપોરે 12 વાગે અને સાંજે 6-7 વાગે જાતે દીધી આ રીતે જાતે. તમે જો અત્યારે છીએ આપણે રૂમ પર અને આવા સિમ્પલ અને સાદા ડેલી રૂટીનના બ્લોગ જોવા માટે આપણે લાઈક અને સબસ્ક્રાઇબ કરી દો. થેન્ક ફોર વોચિંગ. બાય.